હજુ તડકો માથે ચડે છે પણ ઉઠવાનું ખબર પડે છે ડોહાને કેટલો કોમ પડ્યો છે બર્યો એ ડોહા ઓ ડોહા ઓય ઉઠો કર લે દાતન કર લે હેડો ઊંઘવા જાય કે ઊંઘવા નહીં જતી ને આ તડકો માથે ચડે છે એટલું ઊંઘવાનું છે ઊભા તો હા હવે નહીં ઊંઘવા જાય છે લ્યો આ દાતન કર લ્યો કરું છું દાતણ અને ડોહા ચંદ્રી રાતની હજુ ચણિયા ચોરી આપવાની બેનપણીને ઘેર જઈશ હજુ હવાર પડી હજુ ઘેર નહીં આવી શું કરવાનું હા આવશે શાંતિ સાપ આપી પણ મને ચિંતા થાય છે એને આપણી છોકરી છે તો ભાર તો લેવી પડે કે ચિંતા થતી હોય તો વળી ચિંતા આખી રાતનું લોહી પી જાય ચિંતા ચંદ્રીની ચિંતા કરે છે બસ જઈ થોડી તને આવશે નહીં તો થોડી બીજો શું સચી રહે વાત કરશે એને બેનપણી નહીં જાય છે પણ ડોહા મને તો ચિંતા થાય કે તમે શાંતિથી ઘોરાઈ જતા ઊંઘી જતા હવાર પડી હવે તો છોકરીની ભાર લેવી પડે કે જા બોલી આય ચિંતા હોય તો બોલાઈ આવું છું હું ફટાફટ દાતન કરી લ્યો આ વળી ડોશી આખી રાતની ચિંતા મારી સંતરી કરી રહીશ પણ મારી છોડીને મને વિશ્વાસ છો સાચી રહો ગોમ મેલીને અને ઉપર કે પેલી સણિયા છોડી હાલવા જશે હજી લગન પાછી આવી નહીં જઈ વળી બોલાવા શાંતિ દાખા નહીં કરવા નહીં દેતી અલે ખાટાભાઈ ઓ ખાટાભાઈ શંકરભાઈ આવો ઘરમાં લ્યો કે ચા મેં લેજો તૈયાર છે કીધું ટીનો દ્વારકા જો સાથે સમાચાર આયા કે નહીં આયા હા સમાચાર આયા કે નહીં પોક્યો કે નહીં પોક્યો ફોન લગાવજો પણ ફોન લાગતો જ નહીં કદાચ ચાર્જિંગ બાર્જિંગ થઈ રહ્યું હોય તો ફોન ના લાગતો હોય કેમ લે ફોન નહીં લાગતો ફોન તો બી 2 વખત હવારે ટ્રાય કર્યો અલ્યા પણ એના ભાઈ બનવું હોય તો વન કર પરિવાર ભાઈ ભણવાનો નંબર માં પાડ નહીં અલ્યા અત્યારે તો મારો છોકરો પેલું પાવર બેંક ને એ રે લાવે છે ને ફટ લઈને ભરાવે ને અડધા કલાકમાં તો ફૂલ ચાર્જિંગ થઈ જાય કદાચ એવું બન્યું હોય વળી સોય ફરવા બરવા ઈકલ જ્યાં હોય જોવા બોવા ટાવર બાવર ના આવતો હોય તો ફોન ના લાગે ને હા એ હોય અને હું કહું છું શેઠનો પાછો ફોન આવ્યો તો મારા ઉપર તમારું પર તાણે એનો નોકરી મીને તો મેલ્યો એવું કહેતા હતા એટલે કીધું એનો આવતો નહીં નોકરી મેં કીધું હાલ તો શેઠ એ ફરવા ગયો છે એટલે 2-3 દાડો પછી આવશે સારું હોય એવું કીધું તાણી એવું જ કેવું પડે મારે આશા કે આપણે જાત્રા કરીને એટલે પછી મુકાઈ ગયો કે તું તારા રેગ્યુલર નોકરી ચાલુ થઈ જાય હા અને ફોન આવ્યો તો કહેજો કે તાર કાકો બોલાવતા હતા સારું હેડ સંભાળતા હતા હા. કશો હતો ને હો હા સાથે હેડો બે ચાવા હાલ બે રકેબી પીને આવ્યો હા? ઓહો તો પછી કોઈ સ્પેશિયલ આવ્યા હતા કેમ નીકળ્યા હતા ના હજી ગામમાં જાઉં છું આ તો કીધું ટીના સમાચાર આયા કે નહીં પૂછતો છું ઓય, ના ના હર્ષિત હું તમને પહેલા એ તમારા પહાડ મોકલ્યો હો, ટીના હારું હારું હો કે તાર કાકો સંભાળતા હતા બેટા તું યુવાનું ભેગો થઈ જાય હારું હો કે હારું હારું જાત્રાએ મારો ઓળખ્યો જો હજી ફોન બોન એ કરતો નહીં કદાચ ચાર્જિંગ થઈ રહ્યું હોય તો ના લાગે ફોન બોન તો હાલ આ છોકરી આખી રાતની હોય છે હજુ બેનપણી જોડેથી ઘેર આવતી નહીં બરી ચંપામાં ઓ ચંપામાં અરે હું શું બહાર આવો કા અરે ચંદ્રી એ ચા પી રહ્યો તો બોલાવજો ઈ ના એ આ ચંદ્રી ઈકણ હોય તો મોકલજો ચા પી રહી હોય તો હા એ ચંદ્રી હેડકલી કેટલી વાર છે કોણ ચંદ્રી આઈ છે આ સોનની જોડે તમારી રાતની ચણિયાચોરી આપવા તે હવાર પડી મી કીધું હવે હેડ ઘેર એમ કહું છું ઓયકણ શું આઈ છે પણ હો ઓયકણ જો આઈ છે ચણિયાચોરી આપવા આવી હતી રાતની સોય નહીં બાપ અમાર સોનલી તો ચણિયાચોરી લાવી છે સોનલી તમારા સોનલી ઘેર નહીં એ તો જયા તારો સાપી ખેતરમાં બરી આ સોડી છો ના આવી છે રાતની કે હું ચણિયાચોરી આપવા જઉં છું એ તો કે હું ચણિયાચોરી આપવા જઉં છું બેનપણી ઘેર એવું કીધું તમારા ઘરનું નામ લીધું તું ના હોય નહીં આવી હો મારો છોડી ખોટું નામ ના લેતી મજાક તો નહીં કરતો ને એ માં હું કરો મજાક કરું કે બરી ફસ આવી હતી તે હા ફસ આવી હતી ચોય જઈ નહીં એવું કીધું કે ચણિયાચોરી આપવા મારી બેનપણી ઘેર જઉં છું એટલે તમારે ઘેર આવતી હતી આવી હતી આખી રાતની નહીં આવી ઘેર તે હું અત્યારમાં કીધું જવા દે હવે મારા કોમની વેરા થઈ હતી આ શેમમાં ખેતરમાં બધા જવાનું છે એટલે મારે ઘેર નહીં આવી અને આ ફોન બંધ કરીને પૂછ ફોન લાગતો નહીં એ તો તકલીફ છે આ સોડી બરી જોવા જતી રહી છે તો ખોળો ને કતારે તો જમાનો ખરાબ છે ખબર છે કાંઈ? હું જાઉં હેડો ચંપામાં હો બેવ હા શોખ સમાચાર લે હારી જગ્યાએ હા તે હવે સમાચાર ડોહાંગ ઘેર જઈને કહું નકા પછી રોતણી આવે ખૂણા બેહી એ તો તમારી સાચી વાત ચંપા દાદી પેલા હો રાખી પડે છોડ્યાની મને એવું કે તમારે ઘેર છો એ રાતની નીકળી ગઈ છે તું અત્યારમાં આવી છું તને શરમ ના આવે ખોરતા અમે કીધું માં ડોહાના કે રાતે જાઓ પેલી બેનપણી ઘેર જશે લઈ આવો તો કે ના બેનપણી ઘેર રહેવા દે ને છોડ્યો કોઈ મામા કોઈ બાપનો ના હોય રાતની
સોડીના લીધે મારા ઓન હોભરવું પડે છે અમૃતા કોઈ સંસ્કાર જ આલે નહીં ને અમારા ઈશો આઈ છે તું આ હેડ ઘેર હવે આ લોકોનું મારા હોભરવું પડે છે તારા લીધે રાતની જઈશું હજુ ખબર પડતી નહીં કે ઘેર વરીએ પાછી ઘેર હોય ને તો હારી કરીને ધોઈ કાઢું આજ તો ખબર જ નહીં પડતી ડોહા હા ચંદ્રી તો એની બેનપણી ઘેરે નહીં હા તો જઈશું તાણ એ કને ચંપામાં કે નહીં આવી કઈ કશું કે તો પેલો ફોન લાવીએ ઉતા કરીને ફોન લાવે છે ફોન કરવો પડશે હાલના ફોન તો મેં લગાવે ચારનો લાગતો જ નહીં ને. હા આ વળી હે સંતરી આ પેલી સણિયા સુર હાલવા જશે ગીલાગન પાછી વળી આવી નહીં જઈશું તાણ હું રાતની કહેતી હતી સોડીની ભાડ કરો મારું છો મગજમાં લેશો શું કરું હું એ કરો ફોન એને લગાવો ના લાગત મારા ભાઈને ફોન લગાવો હેડો સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે આવું જ બોલે છે થોડા સમય પછી ફોને શીશોપ કરી નાખે છે પણ મને से आप संपर्क करना चाहते हैं એમ કરજી કરો મારા ભાઈને ફોન હેડો ફટાફટ લાવજો હું કરજી લગાવી કરજી આ જઈ આવ્યો છું તાના સોળી કહેવાય નહીં ને કે હું સણિયા સોળી હાલીને પાછી આવું છું એને ખબર ના પડે હલો હા ભાઈ હા ચાંદરી આવી છે એ બાજુ એવું છે નહીં આવી એ હાર ના કોઈ થયું નહીં આ તો એમ જ ફોન કર્યો હતો શું કરવાનું બોલ લ્યો ના પાડી સોળી નહીં કીધા કરી વગર નહીં. જઈશું તાણ એમ કરજી મારા બુનનો ફોન કરું ઉભી રહી ફોન નક્કી ના કહેવાય પાછી કણે જતી રહે કરજો ફોન કરો ને એને જીવ તારવા ચોટી ગયો છે આ સોડી હું કરવા બે ખબર જ નહીં હલો હા બનેવી તમારી ભત્રીજી આવી છે કા નહીં આવી ઓહો એટલે ના કશું નહીં થયું કોઈ બોલી નહીં ઘરનો પણ આ તો કીધું આવ્યું હોય તો કીધું હા હેડો તા મેકો તા બધી ચર્ચા કરવા ના રહેશે હવે મારી બુનને ફોન લગાવો ડોહા હા. રાતની કે કરતી હતી આ સોડી ચોવા જઈ પણ આ સોડીનું તો તમે તો કે ના અત્યારે હુઈ રહેવા દે પણ મને ખબર હતી કે અમે શું જાય હું શું કરું કે જે વાત હલો? કરતી હા બુન ચંદ્રીએ બાજુ માહિતી એવું છે એ સારું ના પછી કરું હેઠ ને તને હા ના પડે છે લે કોમાં પાડી આવી પડશે આ સોડી તો હારી ગોળી છે કોકના છોકરા જોડે વાતો કરવા બેસી જશે ને તો એને ટાઈમ ની ખબર નહીં પડતી એ કોક નહીં બેનપણીની બેહી રહી પાછી જઈ પણ અત્યારે તમે ઘેર આવવાની ખબર ના પડે એને હેડો તમે કહેતા હતા મારે તો ઘણો હગવાલો શું બધો રાખી એકેય ના રાખ્યો 3-4 જગ્યાએ ફરીને આવ્યો તમારા હંગાત આવીને તો મને તો કંટાળી જઈશું હું તો અરે પણ હું કોઈ મારું ઘર છે રે વાત કરું તું એ મારા માથા નાખે બધું તે મોટી મોટી હું ફાડવી પડે ફોન પડજો મને તો મારા મા ઓફિસમાં માને ફોન કરું અરે ફોન માં શું કરવાનો તાર માનું એ વખત હું હંગાતે આવી તાર મારા તમારા હંગાત આવીને તો હું ભરવાની હોય કણાઈ અને પણ કરું હું એ તને કોઈ પહેવા ના દેતો બસ ઘેર મુશી કરશું હતી તમારા નજીકમાં આવી જાય હોય કારણ તમારી શેરી હો એ વખત નથી ખબર પડતી એ વખત તો તૈયાર થઈ ગયો તો એ વખત રેખા તોય નો કોઈ ખબર છે હાલ હોતી ના હવાર છે આપવાનો આ ઘડી સોયલા બેઠા છે મોય તો બાપુ આવડ્યા છે મારે ઘેર જવું છે તો શરમ આવશે શરમ આવે તને હા તે ઘેર જવું છે બાપુ આપણે માં વાપરી છે તો પેલા તો હું વિચાર કર્યો તને હંગાતે બનો પેલા મને ખબર હતી કે તમારા આવા ઠેકાણો છું અરે પણ હું શું કરું એમ કહું છું શું કરું તે કોઈ પહેવા ના દેતા આપણને તે તો પહેલા ખબર રાખવી પડે બધી કશું ઠેકવાડું જ નહીં તમારું મય મોટી મોટી ફાળતા જ આવડે છે ખાલી મારે તો આટલો અગો છું મારે તો ઓમ અગો છું રખડ તો કરી નાખ્યો મન હા હવે ચિંતા કરે હેડ તો હું ગમે તે ચિંતા ના કરું. ગમે તે કોઈ પહેવા દે તો આપો કોઈ ભાઈ ના પહેવા દે તમોન કોઈ પહેવા દે મારા મમ્મા કે છો તમારા મોમો પહેવા દે આવો બેટા આવો ભણા મમ્મા કાઢ નાખેલો ના પહેવા દે તો મને ઉતાવળો ચિંતા એ છે આ એક તો આ ઘેરે મારે તારા કરતે ડબલ ચિંતા મારો કાકો કાઢ નાખેલો છે ને કારણ તો જીવ તો બાળી કૂટા એવો છે તમારે તો કાકો એવા છે મારે તો મોટા ભાઈ એવા છે ને કઈ ઈવન તો આવું બધું કશું ગમતું જ નહીં ઈવન હું મોબાઈલ ફેદું ને ઈવન નહીં ગમતું મોબાઈલ રાખું એ નહીં ગમતું વિચારો તો ઈવન આ વિચારો સેવા હશી મને દાટી ગાળ છે જમીનમાં કદી ભાવ ભમો નહીં મળું તે હું વિચાર કરીને નીકળી તા ઘેરથી પણ શું જોશે છોડી તું પડતો ને પેલું મોલે હાલો હો ફરતી નહીં વાત હંબુદી મારી
મને તો મામા ઓબડીમાં ગયા છું મને નહીં ફાવતું મને મારે શું કરું લે એક તો આ મને અધવસી રાખશે હવે તો દોઢ દાડો છો છે આવ્યો એકણ અરે ફાવતો ને આખી જિંદગી કાઢવાની થાય તો જે રીતના જિંદગી કાઢો એટલે રખડતા જિંદગી કાઢું તો મારા બાપ છો કોટ ઠેકોણો તો પડવા દે તું મારો સાથ નહીં આવતો તો બીજું કોણ હાલશે હું તો પસ્તાઈ જઈશું આયા પણ શું જોઈ છે પણ હાલે શું કરો છે ઈ શું જોઈ તી જોઈ રસ્તો જોઈ છે તે ફોન મને ઘેર મેલી જો ઘેર નહીં જવાનું તો તમે ઠેકવાનું કરો ઓય બે રે થોડી સાલ છે હું તો પસ્તાઈ જઈશું તમારા અંગાત ભરાઈ રહી હઉ મને કે મારા મા બાપ જેટલો સારો હતો મેં એકલાય રોલ ભજવો એકલાય ભાગ લીધો છે ઓમો વાત કરું છું તે હું મા બાપા ફોન કરું લેવા આવજી મને અમય હું હાલ જ ફોન કરું કરમું જો ખોલ્યા લગું માલમ ઊંધી થઈ ગઈ ને કે લાફા માલમ નાટક કરશું અંગાતે મને નહીં પાવતું ઈવન વગર તો પેલા તો હું કરવાનું છું તને ખબર નહીં પડતી તમારી વાતોમાં આવીને આવી જઈશું બહુ હોય કણ પસ્તાઈ જઈશું હોય આઈ નકર મને અધવચ્ચે મૂકી દીધી ખબર એટલે જ મને મા બાપ યાદ આવશે ને અધવચ્ચે મૂકી દીધી તમે કાઢી મેલો લાવો મારો ફોન નહીં જા બહુ જા લાવો મારા બાપાને ખાલી ફોન કરી આલો ફોન લઈ જાઓ. નહીં કરવાનું તારા બાપાને ફોન અને સોય જવાનું નહીં આ તને કીધું લે મંગાતી તું બોલે છે તો ખબર તારી બસ પાવાનું પટી જાય એટલે કોઈ પાએ કોનો ઠેકાણો જ નહીં ભલે હરખી મેલે ઉનાળાની બધી બગડી ના જોઈ છોકરામાં કશું ઠેકાણો નહીં આ વસ્તુ છે એટલા મોંઘા ભાવની હું લાવ્યો છું એ જ ખબર પડતી નહીં એ હોય સો પૈસા ખર્ચવા ડોહા હા કહું છું તમે ભાઈને પૂછી લો કે પણ એમાં ભાઈના ઘેર હું કા જાય એ તને ખબર છે એ જ બોલતો હતો ને મારા ભાઈ જેમ તેમ મારે છોડીને એ ના જાય કદી એનું આખો દાડી પૂછવા નહીં કોઈ શું પૂછવું નહીં મેં તને ખબર કીધું નામ જ નહીં લેવાનું એમાં દુશ્મન છે અરે હું ઊભો રહે ને એનું કદી આજે નહીં પૂછું કાલે નહીં પૂછું ડોહા આ સોડીની વાત છે આમાં રી ના રખાય છોડીની હોય કે વાત નહીં બોલવા એ થઈ નીકળીને તો બોલવાનું નહીં તું બોલે ને તો આપણે બેન નહીં બને પાછું ઝઘડો થાય છે પાછ લે હેડજો ફટાફટ હેડજો જો કે તમારા મારી પડી નહીં મારા હું કે પડી છે તમારી તાણે હાસો કહેવામાં તારે આ દુનિયાને મરસોટ લાગે છે નક્કી છે ભાઈ હો તું નેનો છે હો સમજજે હા અને આ મેઠો કહેતો હોય ખોટું ના કહેતો હોય લે તમને તારે ખોટું લાગ્યું છે મને કળવું જ સાચું હોય અને એ જ મેઠું બનાવો જા તારો પડી નહીં મારે છે ને પડી જતા જા ડોહા હા આખા ગામમાં ચંદ્રીની ભાડ કરી પણ આ છોકરી જોય નહીં પણ જઈ હોય શું તાણા એમ કેવું છે બરી આ સોડી જોવા જતી રહી છે કોના ઘેર જઈએ છે હું કરતી હશે પણ ડોશી મને તો ચિંતા થાય ચિંતા તો મને થાય છે કે બરી પણ હું હશે આ છોકરી જોવા જતી રહી કીધા પૂછ્યા વગર કે તો ખરા કા મને તો કે ને ફોન એના બરે ફોન એ લાગતો નહીં બરી ડોહા તમારા ભાઈને કેવું છે એ નોમ લીધું મારા આગળ એ નોમ બોમ લેવાનું નહીં મારા ભાઈ નહીં મારા દુશ્મન થઈ રહ્યો આ વાડીમાંથી છૂસ જ નહીં કાઢ આ સોડી ખોઈ જઈ શકે ને હેડો તને આપવા હું કરીશું સાહેબ મજામાં સાહેબ આવું મજા બોલો સાહેબ એક ફોર્મ હતું તમારું હા બોલો ને પણ અમારી છોકરી રાતની એવું કંઈ નહીં છે કે હું બેનપણી ઘેર ચણિયા ચોરી આપીને આવું હજી હુંદીની બહાર મળીને આખા ગામમાં હોધી આવ્યો બરોબર એ તો તમે ફરિયાદ નોંધાઈ ફરિયાદ તો નહીં નોંધાઈ નહીં સાહેબ નહીં નોંધાય આ તો પછી બહાર ના મળ્યું એટલે તમારા હગાવાલે એ બધું પૂછ્યું હગા તો બધા પૂછી લીધું ફોન પછી ચોરો બેનપણી ઘેર જઈ છે એ પૂછ્યું બધા જોઈએ આવ્યો એમાં ડોશી છે તો પછી તમારે ફરિયાદ નોંધાવવી પડે ને ફરિયાદ તો નોંધાવી પડે પછી કોઈ તમારા કુટુંબવાળા છે કોઈ હગાવાળા એવું કોઈ શક ખરું તમારે ના એવો કોઈ શક નહીં ઓના ઘેર હોય એટલે કોઈ તમે કોઈ બોલે હોય ના સાહેબ થોડી રિહાડ હતી આમ બોલે ને એટલે રિહાઈને ફરતી આમ એ બોલે તો ખરા ના કોઈ બોલ્યું નહીં હા તો એક કામ કરો તમે પોલીસ સ્ટેશન જાઓ અને છે ફરિયાદ નોંધાઈ નાખો એટલે કોઈ મારા થોડું આ ઝેરોક્સનું કઢાવવાનું છે ઝેરોક્સ કઢાવીને હું આવું છું ના સાહેબ એટલે અમે બેસીએ તમે આવો એટલે ફરિયાદ લખાઈ એ તો શું જ અંદર શું જ નોટ છે ના પણ તમે આવો એટલે કે લખાઈ એમ કહ્યું હા તો વાંધો નહીં તમે પોલીસ સ્ટેશન કહો હું આવું છું
બરાબર જલ્દી આવજો સાહેબ હો. આવો તો આ સાહેબ હોય મળી જાય તે સારું થી ડોહા પણ હું કહું છું તમે મોટા ભાઈને તો જણાવો નહીં કેવું એનું નામ લીધું પાછું. ડોહા આવા ટાઈમે તો હવે બધું મૂકી દેવું પડે આ ચોરી ખોઈ જશે એને હોધવાનું કહે ફટાફટ આપણે પોલીસ સ્ટેશન તો પોણા ત્યાં કોઈ નહીં મને જ પૈ નાખવા દે ને આ વળી કોનો ફોન આવ્યો અલ્યા આ તો ટીનિયાન શેઠનો ફોન આવ્યો હલો હલો હા બોલો બોલો શેઠ હા શંકરભાઈ હા બોલો બોલો તમારા ભત્રીજાને તો ફોન લાગતો નહીં. એટલે શેઠ અમારો એ ફોન ઉપાડતો નહીં એ તો 3-4 દાડાથી ફરવા ગયો છે કે દ્વારકા બાજુ એટલે ચાચિંગ બાચિંગ પતી હા એ ગયું હવે. બધી વાત તો બરાબર છે તમારી પણ અમારે ધંધામાં જોવું પડે ને. હા હા શેઠ એ રહ્યો આવે ને તરત જ હું કહી દઉં હવે કારીગર એરો મેન છે અમારે. વાત સાચી પણ શેઠ એ રહ્યો કીધા વગર ફરવા ના આવી ગયો છે. અઠવાડિયાની એને રજાઓ લીધી હતી તે અઠવાડિયાની રજાઓ એ પૂરી થઈ જઈ એના. હા હા શેઠ એ રહ્યો આવે ને એટલે હું તરત જ એને મોકલી દઉં આ નોકરી. તો 20 દાડા થયા હા શેઠ એટલે પછી લગન ગાળો ને એવું બધું આવ્યું કે એટલે રજાઓ પડી જઈ પણ અમારે ધંધાનું જોવું પડે ને. હા શેઠ એટલે આવશે એટલે તો હું તરત એને મોકલી જ દઉં એ ગેરંટી મારી. નકર પછી બીજો માણસ કરી દઈએ અમે. ના ના શેઠ એવું ના કરતા એ આવે ને તરત જ હું નોકરી મોકલી દઉં બરોબર. હા જમ બને એમ જલ્દી કરાવજો તા. હા હા કનો હતો ભાઈ ફોન? તમારા છોકરાનો હા કારણ તમારા છોકરાના શેઠનો ફોન. મારામાંથી ટીનિયાનો હતો તાન. હું ટીનિયાનો શેઠ ફોન કર્યો કે નોકરી આવતો નહીં અને ઇવન બધા કારીગરો બેહી રહેશે ક્ષમ કાર્યો મેન મશીન ઉપર બેહે છે કે એ કારીગરો બધા બેહી રહેશે. તે શેઠને શું કીધું તમે? શેઠને કીધું એ રહ્યો ફરવા ગયો છે આવે ને તરત જ હું મોકલી દઉં નોકરી. બરાબર કીધું છે. હું બરાબર કીધું છે તમે થોડો ઠપકો આલો આ ફરવાના આવી ગયો છે કીધા વગર. મારા શંકરભાઈ ઠપકો આલો છે પણ ફોન લાગે તાને આલું કે તું ફટાફટ ઘેર આવતો રહે તને શેઠ નોકરી બૂમો પાડે છે. એ રે આવે ને એવો તરત જ નોકરી સરાઈ દો. કશો હતો ને શેઠ કી 20 રજાઓ પાડી ઉપરથી શેઠને નુકસાન પડે છે ફેક્ટરીમાં. આવવાનું કામકાજ સારું છે ને મેન મશીન ઉપર બે આવે છે તાણી એટલે જ કહો નોકરી કાઢવાની કરતા હતા. મેં કીધું ના ના શેઠ એવું ના કરતા એ તો હું આવે ને એટલે તરત મોકલી દઉં છું. હવે ફોન આવે ને તો શેઠને તમે કહેજો હો દબાઈ. સારું નકા તો શું છે કા વળી વાને તો વળી ઘણા કારીગરો કાઢી મેલું તો લોચો થઈ જાય. ના ના એમ તો નહીં કાઢે મારી ઓળખાણ છે. સારું આવત કહેજો હો ભાઈ. સારું પાવું સાથે ઓવે નરવો છે બોર એટલે આ તે રેલો નરો હોય તો પઈ ગયો પૈ જ દઉં કદા. જોખ નાના ભારા હવારોના લાઈન નાઈન પડી મેલ્યા છે પણ નાખવાનું સાર નાખવાનું ઉધા તા આ તો કિરણજી મારો હગા છે રહ્યા પોલીસ સ્ટેશનમાં જમાદારનો ફોન આવ્યો છે. ઓય મને ફોન કર્યો. બોલો જમાદાર સાહેબ બોલો. શું કરો છો? બસ આ એક ગામમાં લગન હતું કા હા હા ઈ જઈને આવ્યો. એવું હતું. હાલ તો આ સર ચાલે છે જોતો તે શું નરવાઈ શક્યો. બીજી સુખ શાંતિ કા? બસ સુખ શાંતિ ઘણા દાડે યાદ કર્યા મને લાગે છે હમણાં પોલીસ સ્ટેશનમાં રજા નહીં મળતી લાગતી. એ તો હમણાં અમાર તો ચો રજાઓ હોય છે પણ રોમો એક થોડું કોમ હતું. હા હા કીધું આપણે તમારા ગામમાં પેલા મેઠોજી ને પેલા બલજી ને એમને ઓળખ્યા? હા મારું ગામ ના તોય મેઠાજી હતાજી ને બધા મેલા જેવું જ થાય બધું. એવું છે એમ? હા આ તો આજે સવારે હું આવતો હતો ને પોલીસ સ્ટેશન જતો હતો હા એ તો મારે થોડું કોમ હતું વચ્ચે ઝેરોક્સ કઢાવવાની હતી તે બજાર બાજુ જતો હતો. બરાબર બસ એમના ભાઈ નહીં આપડે બલજી ઓવા એ રહ્યો ને એમના ઘેરથી 2 જણો મને હોમો મળેલો. એ પછી કોક એમના બેબલી ખરી ને ઓવા એ કી રાતની આપડે કી બેનપણી ત્યાં જઈ છે તે કી કોઈ ભાડ મળતી નહીં ફોન લાગતો નહીં. આ મા બલજીન છોડી તે પછી મૂકી દઉં એક કામ કરો તમે પોલીસ સ્ટેશન જો કેટલી હું આવું છું પછી કેટલી એ તો બાપડો બેસી ગયો હતો અને પછી જઈને પાછું ફરિયાદ નહોતી. બરાબર હા એ આપણો મેઠાજી પાછો ભત્રીજી થાય કે ઓવા ભત્રીજી થાય મેઠાજીની. હા અને મેઠાજીને હું ઓળખું છું. હા એ તો આપણે મળ્યા હતા એક વખત લગ્નમાં ખબર છે. હા હા એટલે એમાં એવી ફરિયાદ નોંધવાની છે પણ બેબલી મળતી નહીં. એવું છે. તે પાછું મેં કીધું તમારા હગાવાલી જાણ કરો
કોઈ તો પછી એને બેનપણી ત્યાં જોઈએ આવો એટલે કે બધા અમે હારું તો ભાળ કરી પણ કોઈ મળતી નહીં. શાને કેસ લખાયો આજ હવારે જ. મેઠો હતો હંગાથી ના મેઠોજી નતા. એ બે જ જણો હતો 2 જણો જ આયા તો. એવું છે ઓવે. બરાબર એ વળી તો તમારા કોઈ જોનમાં કોઈ હોય તો વળી. પોપલો સાહેબ હા બોલો. તો પછી તમે મારા હગાત થો છો કે આ કેસ તમારા હાથમાં આવ્યો હોય તો થોડું કાર્યવાહી ઝડપી કરજો અને જે હોય મને સમાચાર આલજો. અને આ તો લગભગ અમારા તો કોઈને ખબર નહીં હોય કણ. હા એટલા માટે જ મેં તમને ફોન કર્યો વળી તો તમે તો ફોન ના છો તમને કોઈ ખબર હોય. ના હું હમણાં ત્યાં 2 દાડાથી બાજુ જો નહીં. નકા અમારે તો છે ને અમારી તે પ્રોસેસ ચાલુ જ થઈ જાય કારણ કે એફઆઈઆર નોંધાણી હા. એટલે અમારે તો પ્રોસેસ કરવી જ પડે. હા એ વાત બરોબર છે. એમને ફોન લગાવવાનો ટ્રાય કર્યો જે હા. આપણે બેબલી કરી ને ઓહો ફોન લગાવવાનો ટ્રાય કર્યો પણ એમનો ફોન બંધ આવે છે. નહીં લાગતો ના લાગતો નહીં. સાહેબ હારું લોકેશન છેલ્લું તમારા ગામનું જ બતાવે છે. એવું છે. હા અમારો ફોન ચાલુ થાય એના પછી લોકેશન ઉપર ખબર પડે. અમો આપણે ટીમને તો શું કહીએ કે હા લોકેશન ના મળે તો એ તો એમ કરો જે અમારી ટીમ કરી ને હમ. એ બધી પ્રોસેસમાં લાગી જ છે. હમ જે સમાચાર હશે એ હું તમને કહી સારું 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 હો સારું અને હા. તમને કોઈ ભાળ મળે તો કહેજો. કશો હતો ને હું ફોન કરતો રહ્યો સાહેબ. અને મેઠાજીને ખબર ના હોય તો વાત કરજો હો. ના કરું એમને હું સમાચાર આલું હેડો. એ હાર હારું હારું મારા બેટા આ મેઠો કહેતો તો એ દાડો માં છોડી આ ઘેરથી નીકળી જઈ. ઓ હું ખબર હું બન્યું હોય હું ના બન્યું હોય. અત્યારે તો જોતો સેવા કિસ્સા બને છે. જોતો એક્સિડન્ટોના કિસ્સા બને છે. શું કે એક્સિડન્ટ થઈને મરી જઈ હોય અને ખબર ના હોય. આ રોલો નહીં બલ્યો મેઠિયા તો ખબર નહીં પડવા દીધી હોય પાછી. કેસ કરી આવ્યો નાના તોય મેઠિયાને ખબર નહીં પડવા દીધી હોય. હવે બલ્યાને પાછા જવા દે કે તું કરી આવ્યો છે કેસ તે મેઠાને ખબર પડી છે કે કીધું છે કે નહીં કીધું એને પૂછવા દેજે.